નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પેની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું। હવે મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જ્યારે ઉનાળુ ઋતુની અંદર તલનું વાવેતર કરેલું હોય અને એ પણ કાળા તલ હોય મિત્રો કે ધોળા તલ હોય, હવે આ તલની અંદર આપણે સારામાં સારું ઉત્પાદન મેળવવા માટે પાયાની અંદર સારી એવી કંપનીઓના ખાતરો પણ આપણે નાખેલા હશે। હવે આ જે તલનું વાવેતર કરેલું હોય મિત્રો, તો એના જીવનકાળ દરમિયાન આપણે અલગ અલગ સ્ટેજ ઉપર જંતુનાશક દવાઓ, કોઈ ફૂગનાશક કે કોઈ પીજીઆર એવી કોઈ પણ દવાનો આપણે ઉપયોગ કરતા પણ હશું। હવે મિત્રો, જે ખેડૂત મિત્રોએ ઉનાળુ તલનું વાવેતર કરેલું હોય અને એની અંદર સારામાં સારું ઉત્પાદન મેળવવા માટે જે NPK ગ્રેડ આવે છે મિત્રો, એનો જો યોગ્ય સમયે ઉપયોગ કરશે તો એમને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન પ્રાપ્ત થશે। હવે મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જે ઉનાળુ તલનું વાવેતર કરેલું હોય અને એની અંદર યોગ્ય સ્ટેજ ઉપર કયું વોટર સોલ્યુબલ NPK ગ્રેડ વાપરવું એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ કે જેના વપરાશ થકી ખેડૂત મિત્રને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળી રહે મિત્રો। હવે જ્યારે આપણો તલનો છોડ ઉગી ગયા પછી 20 થી 25 દિવસનો થયેલો હોય, એટલે કે 5 થી 6 પાંદડાનો થયેલો હોય, એવા સમયે જ્યારે આપણે છંટકાવ કરતા હોઈએ ત્યારે મિત્રો આપણે વોટર સોલ્યુબલ ગ્રેડ એટલે કે 19-19-19 જેની અંદર 19% નાઇટ્રોજન અને મિત્રો 19% ફોસ્ફરસ અને એની સાથે 19% જે પોટાશ આવે છે મિત્રો, એ પોટાશનો આપણે ઉપયોગ કરવાનો છે। એટલે કે મિત્રો, આપણે જ્યારે આનો છંટકાવ કરતા હોઈએ ત્યારે ખાસ એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે આની અંદર ફોસ્ફરસ હોવાથી કોપર આધારિત આપણી જે કોઈ ફંગીસાઇડ કે ફૂગનાશક આવતી હોય એનો ઉપયોગ કરવાનો નથી મિત્રો। હવે આ 20 થી 25 દિવસની આજુબાજુ આપણે આજે બેલેન્સ NPK ગ્રેડ આવે છે એનો ઉપયોગ કરશું તો આપણા છોડની અંદર સારામાં સારો વૃદ્ધિ વિકાસ થશે અને મિત્રો ગ્રીનરી પણ આવશે। હવે આ કન્ડિશન ઉપર એટલે કે 20 થી 25 દિવસની આજુબાજુ આ જે 19-19-19 NPK ગ્રેડ શા માટે એના વિશે પણ થોડી ઘણી ચર્ચા કરીએ। આની અંદર મિત્રો નાઇટ્રોજન છે એ પણ 19% આવેલું છે। હવે આપણા કોઈપણ પાકની અંદર નાઇટ્રોજન નવી ફૂટ આપતું હોય છે, એની સાથે સાથે આપણો છોડ મિત્રો પીળો થયો હોય નાઇટ્રોજનની ઉણપના લીધે, તો નાઇટ્રોજનની પણ પૂર્તિ થતું હોય છે। હવે બીજા નંબર ઉપર જોવા જઈએ તો જે ફોસ્ફરસ આવતું હોય છે, તો મિત્રો આ ફોસ્ફરસ આપણા છોડ એટલે કે 20 થી 25 દિવસનો છોડ હોય તો સૌથી પહેલાં તો મિત્રો એને આપણે વૃદ્ધિ વિકાસ કેમ થાય એના વિશે આપણે છંટકાવ કરવાના હોય છે। એટલે કે આ જે ફોસ્ફરસ તત્વ છે મિત્રો 19%, તો એ આપણા છોડમાં છંટકાવ દ્વારા ફોસ્ફરસ મિત્રો આપણા છોડનું જે મૂળ હોય એ મૂળનો સારામાં સારો વૃદ્ધિ વિકાસ કરે છે। હવે આપ પણ જાણતા હશો અને અમે પણ મિત્રો જાણીએ છીએ કે ફોસ્ફરસથી જો મૂળનો સારામાં સારો વિકાસ થાય તો અંતે આપણા છોડનો પણ સારામાં સારો વિકાસ થવાનો છે। એનું કારણ એ છે કે આપણા મૂળની આજુબાજુ જે કોઈ પોષક તત્વો પડેલા હોય એ આપણો છોડ સરળતાથી ગ્રહણ કરતો હોય છે। એટલે મિત્રો ફોસ્ફરસ દ્વારા મૂળનો વિકાસ થશે અને આપણા છોડનો અંતે સારામાં સારો વૃદ્ધિ વિકાસ થશે। હવે એની સાથે જે મિત્રો પોટાશ આવે છે 19%, હવે આ જે પોટાશ છે મિત્રો એ પોટાશનું કામ આવા સ્ટેજ ઉપર જોવા જઈએ તો ઉનાળુ જ્યારે પાકનું વાવેતર કરેલું હોય ત્યારે મિત્રો ખાસ કરીને આપણા છોડને જે કોઈ તાપમાન અનબેલેન્સ થતું હોય તો એની સામે અડીખમ ઊભો રાખવા માટે પોટાશ જરૂરી હોય છે। હવે બીજું કાર્ય એ પણ છે કે એ સમયે રોગ જીવાત જે કોઈ આવતી હોય તો એની સામે આપણા છોડને પોટાશ રોગ સામે લડવાની તાકાત પણ આપતું હોય છે। ત્રીજું પણ ઉનાળાની અંદર આપણો જે કોઈ પાક હોય એની અંદર
જે કોઈ પાન હોય એ પાનની અંદર નાના નાના છિદ્રો હોય છે મિત્રો. જેમ કે આપણી ચામડીની અંદર જે છિદ્રો હોય છે એમ પાનની અંદર પણ છિદ્રો હોય છે. હવે બને છે એવું કે જો પોટાશની પૂર્તિ કરેલી હોય તો આ પાનની અંદર જે લિક્વિડ કે પ્રવાહી ભરેલું હોય છે એ જ્યારે તાપમાનમાં વધારો થતો હોય ત્યારે બાષ્પીભવન થતું હોય તો એ બાષ્પીભવન પોટાશની જો પૂર્તિ કરેલી હશે તો પાનની અંદર આ જે હોલ હોય છે મિત્રો ટેમ્પરેચર વધવાથી ઓટોમેટિક બંધ થઈ જશે. બંધ થશે તો આપણા છોડની કે પાનની અંદર જે લિક્વિડ હોય એ બાષ્પીભવન થતું નથી અને આપણા છોડમાં સુકારો પણ આવતો નથી. એટલા માટે મિત્રો આપણે 20થી 25 દિવસનો જ્યારે આપણો તલનો પાક થયો હોય ત્યારે અવશ્ય એકવાર 19-19-19 જે બેલેન્સ ખાતર આવે છે એનો ઉપયોગ કરવો હિતાવ બનશે. હવે જ્યારે આપણો ઉનાળુ તલનો છોડ ઉગી ગયા પછી 30થી 35 દિવસનો થયેલો હોય મિત્રો એવા સમયે આપણે કોઈ પીજીઆરનો છંટકાવ કરતા હોઈએ, કોઈ જંતુનાશકનો કે કોઈ ચૂસિયાનો છંટકાવ કરતા હોઈએ કે ઈયળનો છંટકાવ કરતા હોઈએ, એની સાથે મિત્રો આપણે ખાસ કરીને અમારી એવી ભલામણ છે કે તમારે 30થી 35 દિવસનો છોડ થયો હોય ત્યારે ફ્લાવરિંગ આવવાની એટલે કે ફૂલ આવવાની શરૂઆત થતી હોય છે. એવા સમયે આ જે 1261 આવે છે મિત્રો એનો તમારે ઉપયોગ કરવાનો છે. જેની અંદર 12% નાઇટ્રોજન આવે છે તો એ સમયે આપણા છોડની અંદર નાઇટ્રોજનની ઉણપ હોય તો નાઇટ્રોજનની પણ પૂર્તિ થઈ જશે અને નવી નવી ફૂટ પણ મિત્રો આવતી રહેશે. હવે એવા સમયે જે નાઇટ્રોજનની પૂર્તિ થશે એની સાથે સાથે 61% જે ફોસ્ફરસ આવેલું છે મિત્રો એ ફોસ્ફરસ આપણા છોડના મૂળ તો મજબૂત કરે જ છે, જેના થકી આપણો છોડ મજબૂત રહેશે. હવે એ સિવાય ફ્લાવરિંગ સ્ટેજ ઉપર આ જે ફોસ્ફરસ આપવામાં આવે તો ફ્લાવરિંગમાં પણ વધારો કરે છે મિત્રો. એની સાથે સાથે બીજી એવી પણ નાની એવી ટચુકડી ભલામણ કરું છું કે એની સાથે થોડું ઘણું એટલે કે બોરોન તમે મિશ્રિત કરશો તો ફ્લાવરિંગ ડ્રોપિંગ એટલે કે ફૂલ ખરવું એમાં પણ આપણને રાહત મળી જતી હોય છે. હવે આ જે 61% છે મિત્રો એ આપણને એટલે કે આપણા ઉનાળુ તલને સારામાં સારું ફ્લાવરિંગ આપવા માટે પણ મદદ કરતું હોય છે. હવે જ્યારે આપણો તલનો છોડ ઉગી ગયા પછી 45 કે 55 દિવસની આજુબાજુનો થયો હોય એવા સમયે છંટકાવ કરતા હોઈએ મિત્રો ત્યારે આપણે 0-52-34 જે NPK ગ્રેડ આવે છે એનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. એનું કારણ એ છે કે જ્યારે 45થી 55 દિવસનો છોડ હોય ત્યારે મિત્રો ફ્લાવરિંગ આવી પણ ચૂક્યું હશે, આવતું પણ હશે અને જે અગાઉ આવી ચૂકેલું હશે એમાંથી મિત્રો બઢું પણ બનતું હશે અને બઢાની સાથે સાથે નોર્મલ એની અંદર તલનો દાણો પણ બેસતો હશે. હવે મિત્રો એવા સમયે આ જે 52% ફોસ્ફરસ છે એ આપણા છોડની અંદર નિરંતર ફ્લાવરિંગ આપતું રહેશે અને એની સાથે સાથે જે 34% પોટાશ છે મિત્રો એ અગાઉ મેં તમને જે ભલામણ કરી એવી રીતે કાર્ય કરે છે ને એની સાથે સાથે જે ફૂલ હોય એ ફૂલથી જે બઢું બનવાની પ્રોસેસ હોય એમાં પણ મિત્રો ટૂંકી ઘડીએ સમયમાં ઘટાડો કરતું હોય છે એટલે કે ફૂલમાંથી બઢો બનવાની પ્રોસેસમાં વધારો કરે છે. તો મિત્રો પોટાશ પણ ખૂબ જ જરૂરી બને છે મિત્રો. હવે એની સાથે સાથે બઢું જે બનતું હોય છે એની અંદર તલનું બીજ બનાવવાની પણ પ્રોસેસમાં વધારો કરતું રહે છે અને આગળ જતાં આપણા પાકની અંદર એટલે કે ગર્ભ વધારે છે મિત્રો, વજન પણ વધારે છે. તો ખાસ કરીને એવા સમયે 0-52-34નો ઉપયોગ કરવો હિતાવ બનતો હોય છે. હવે જ્યારે આપણો તલનો છોડ અંદાજિત 55થી 65 દિવસની આજુબાજુનો પહોંચી ગયેલો હોય અને એવા સમયે આપણે કોઈ પણ સ્પ્રે કરતા હોઈએ પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે મિત્રો જે કોઈ કન્ડિશન હોય કે માન લો કે કોઈ ફૂગનાશક આપણે છંટકાવ કરવાનો હોય કે કોઈ પીજીઆરનો કે કોઈ જે કોઈ આપણું જંતુનાશક હોય તો એનો છંટકાવ કરતા હોઈએ ત્યારે મિત્રો આપણે
13-0-45નો ઉપયોગ કરવાનો છે. લગભગ એવા સમયે એટલે કે 55 થી 65 દિવસની આજુબાજુ આમ જોવા જઈએ તો લગભગ 80 થી 85% બધું બેઠી ગયેલું હોય છે. હવે એવા સમયે આપણે પણ જાણીએ છીએ કે આ બધાની અંદર સારામાં સારી ક્વોલિટીનો તલનો દાણો બેસે અને એની સાથે મિત્રો આપણને તેલની ટકાવારી વધે અને ગર્ભ પણ વધે તો વજન પણ વધે તો આપણે મિત્રો કંઈક 5 રૂપિયા એમાંથી ભાળીએ. તો મિત્રો એવા સમયે આપણે નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે 13% જે નાઇટ્રોજન આવે છે એ NPK ફોર્મ લેવાનું છે અને એની સાથે ખાસ કરીને જે 45% પોટાશ આવે છે એનો તમે ઉપયોગ કરશો તો સારામાં સારું આપણને ઉત્પાદનમાં વધારો થશે. હવે જ્યારે આપણો ઉનાળુ તલનો છોડ મિત્રો ખાસ કરીને 70 દિવસની આજુબાજુ એટલે કે 70 દિવસ પ્લસ એની આજુબાજુનો થયેલો હોય ત્યારે મિત્રો આપણે ખાસ કરીને 70 દિવસ પછી આપણો તલનો છોડ જ્યારે હાર્વેસ્ટિંગ કરવાનો હોય ત્યાં સુધીમાં મિત્રો આપણે વચ્ચેના ગાળામાં 2 અગત્યના સ્પ્રે કરવાના છે. આ વાતનું મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જેથી કરીને આપણો જે કોઈ પાક છે મિત્રો એનો છેલ્લામાં છેલ્લો સ્પ્રે તમે કરશો તો એની અંદર આપણને સારામાં સારો બેસ્ટમાં બેસ્ટ ફાયદો થતો હોય છે. એટલે કે એવા સમયે આપણે જંતુનાશકનો કરતા હોઈએ કે કોઈ પણ PGRનો કે કોઈ પણ ફૂગનાશકનો તો આપણે મિત્રો એવા સમયે 50% જે વોટર સોલ્યુબલ NPK ગ્રેડ આવે છે એનો ઉપયોગ કરવાનો રહેશે. એટલે કે 10-10 દિવસના ગાળામાં આપણે જો કરશું તો આપણા પાકની અંદર સારામાં સારું ઉત્પાદન આપણને મળતું હોય છે. એટલે કે મિત્રો જે 0-0-50 આવે છે એનો તમારે સારી એવી કંપનીનો જે પોપ્યુલર કંપની હોય જે માર્કેટમાં આપણને આંખો બંધ કરીને એનું નામ સાંભળવા મળતું હોય એવી કંપનીનો મિત્રો આપણે NPK એટલે કે 0-0-50નો સ્પ્રે કરશું. અને એમાંય ખાસ કરીને જો ચિલેટેડ ફોર્મ મળતું હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો કે જેના થકી આપણને સારામાં સારું ઉત્પાદન મળી રહે. હવે ખાસ એ વાત જણાવું મિત્રો કે 0-0-50ની અંદર પોટાશ તો હોય જ છે મિત્રો પણ એની સાથે ખાસ કરીને આપણા તેલીબિયા પાકની અંદર તેલની ટકાવારી વધારવા માટે કંપની દ્વારા સલ્ફર પણ એડ કરવામાં આવેલું છે મિત્રો. એટલે તમને વળીને કહું છું કે જ્યારે હાર્વેસ્ટિંગ કરવાનો હોય આપણો પાક એના 20 થી 25 દિવસ પહેલાં 2 સ્પ્રે 0-0-50ના કરવા ખૂબ જ અગત્યના બનતા હોય છે મિત્રો. એટલે કે સલ્ફર આપણા પાકની અંદર તેલીબિયા પાકની અંદર તેલની ટકાવારી વધારે છે મિત્રો. એટલે ખાસ કરીને જે પોટાશ છે અને એની સાથે સલ્ફર એટલે કે પોટાશ મિત્રો આપણા દાણાની અંદર ગર્ભ વધારતું હોય છે, એની સાથે સાથે ગેસ પણ ભરતું હોય છે અને એની સાથે સાથે કુદરતી મીઠાશ પણ આપતું હોય છે મિત્રો અને વજન પણ વધારતું હોય છે. વજન વધવાનું કારણ મિત્રો એક જ છે, માત્ર ને માત્ર સલ્ફર. કારણ કે સલ્ફર દ્વારા તેલીબિયા પાકની અંદર તેલની ટકાવારી વધે છે. અંતે મિત્રો આપણો દાણો વજનવાળો થાય છે. અને ખાસ કરીને ક્વોલિટી સુધારવા માટે એટલે કે બજારની અંદર આપણો દાણો મૂકતા વેત વેપારી આંખો બંધ કરીને મિત્રો ખરીદી કરે અને સારામાં સારા ભાવે આપણો તલનો દાણો વેચાય એના માટે મિત્રો આપણે છેલ્લો 0-0-50નો સ્પ્રે અને જ્યારે આપણા 20 થી 25 દિવસના છોડ થયા હોય ત્યારથી તમે આ સંપૂર્ણ શિડ્યુલમાં મિત્રો ચાલશો તો હકીકત મિત્રો તમને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન પ્રાપ્ત થતું હોય છે. તો મિત્રો આ જે કોઈ પ્રમાણે તમને વોટર સોલ્યુબલ NPK ગ્રેડ તમને દર્શાવવામાં આવ્યા છે એ મિત્રો તમને ખેડૂત પેની અંદર પ્રાપ્ત થશે. જે ખેડૂત પે બોટાદની અંદર ગઢડા રોડ ઉપર આવેલું છે અને મિત્રો આ ખેડૂત પેનો કોન્ટેક્ટ નંબર 908138 છે મિત્રો કે જેના ઉપર તમે રવિવાર બપોર પછી સિવાય એની ટાઈમ કોલ કરીને માહિતી પણ મેળવી શકો છો અને જેના થકી તમારે તમારા કોઈ પણ પાકની અંદર કોઈ પણ પ્રોબ્લેમ હોય મિત્રો તો ખેડૂત પેની અંદર ટીમ છે અને એ ટીમ દ્વારા તમારા પાકની અંદર
યોગ્ય સમયે વિઝિટ કરવામાં આવશે અને વિઝિટના અનુસંધાને આપના પાકની અંદર જે કોઈ રોગ જીવાત કે જે કોઈ ફૂગનું એટક હોય યા તો તમારી જમીન ધડ બેસી ગઈ હોય, છોડનો વૃદ્ધિ વિકાસ ન થતો હોય, તો એવા સમયે તમને જે કોઈ કન્ટેન્ટનો છંટકાવ કે પિયતની અંદર વખડામાં હોય કે ડીપની અંદર હોય એ રીતે તમને યોગ્ય માહિતી આપી અને સમજાવીને મિત્રો તમને ડોઝીસ આપવામાં આવશે કે જેના થકી તમારું ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન થાય અને મિત્રો તમારું રૂડું થાય. તો મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આટલી માહિતી તમને સમજાવવામાં આવી છે કે જેના થકી તમને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળી રહે. મિત્રો હસતું